ખાની મોબાઈલમાં જોશ અને આટલી બધી ખુશ છો? મોબાઈલમાં એવું તો શું છે? અરે કાંઈ નહીં શિવેન, આ તો છે ને મેં થોડાક દિવસ પહેલા ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. આપણે ફરવા જવું હતું ને એટલે તો હું જોતી હતી કે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં. તો હવે છે ને આપણી ફરવાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. એનો મતલબ કે હવે આપણે ફરવા જવાનું છે? અરે હા, આપણે ફરવા જવાનું છે. આપણે ક્યાં જવાનું છે મમ્મી? અરે આપણે છે ને ચારધામની જાત્રાએ જવાનું છે. ચારધામની યાત્રા એટલે ક્યાં ક્યાં જવાનું? ચારધામની જાત્રામાં આવે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી. અરે ખૂબ મજા આવે. હા મમ્મી, અને મેં તો ટીવીમાં જોયું છે કે ત્યાં બરફ પડે છે. આ સુધી તો અમે વિડીયોમાં ટીવીમાં એમ જ તે બરફ જોયો છે, પણ આ વખતે તો હું રિયલમાં રમીશ બરફથી. હા શિવેન, અત્યાર સુધી તો મેં તે વિડીયોમાં ટીવીમાં એમાં જ બરફ જોયો છે. હું કોઈ દિવસ બરફમાં નથી ગઈ. આ વખતે જાશું ને મજા આવશે. અરે બરફમાં મસ્તી કરશું, ખૂબ રમશું, ખૂબ મજા આવશે. હાલો હાલો, બધું પેકિંગ કરી લઈ. પણ મમ્મી ત્યાં તો ઠંડી હશે તો આપણે ગરમ કપડાં લેવા પડશે ને? અરે હા, જો યાદ આવ્યું, આપણે છે ને બધી પેકિંગ કરી લેવી પડશે અને ગરમ કપડાં છે ને ખાસ લેવા પડશે, જેમ કે મોજા, સ્વેટર, ટોપી, કારણ કે ત્યાં બહુ ઠંડી હોય. એટલે હાલો હાલો જલ્દી પેકિંગ કરી લઈએ. હાલો આપણે પેકિંગ કરી લઈએ. દાદીને હું કહેતો આવ, કેમ કે એને પેકિંગ કરવામાં વાર લાગશે ને. એના ગરમ કપડાં બધું લઈ લઈ. ઊભો રે. શું થયું મમ્મી? શું કામ છે? હું કામ બોલાવ્યો? ક્યાં તું દાદા દાદીને કેવા દોડ્યો? આ તરત જ તે કોઈ પણ વાત હોય એટલે તરત દોડે. એને નથી લઈ જવાના આપણી યારે. કેમ? એને હું કામ નથી લઈ જવાના? ખાલી આપણે 3 જ જઈએ છીએ. એને ત્યાં લઈ જઈને શું કામ છે? એની કેટલી ઉંમર થઈ ગઈ છે, એને ઉપર ચડી નહીં શકે અને ખોટી એની તબિયત બગડી જશે અને દોડા દોડી આપણે થાશે. અને એમાં હું થઈ ગયું? દાદા દાદી નહીં ચડી શકે તો આપણે એને ટટ્ટુ કે પીઠું ઉપર બેહાડ દેવું. માંડ કરીને ફરવાનો મેળ કર્યો છે. હવે તું એની મજા છે ને બગાડતો નહીં. વાહ મમ્મી વાહ, ફરવા જવાના પૈસા છે પણ દાદા દાદી ઉપર ખર્ચ કરવાના પૈસા નથી. અને આ બધી યાત્રા ને જાત્રા તો બધું દાદીને કરવાની ઉંમર છે, તો એને આરે લઈ જઈ. આપણે તો ખાલી ફરવા જઈએ છીએ, એટલે આપણે તો ગમે ત્યાં જઈ શકીએ. તને કાંઈ ખબર ન પડે? તું નાનો છો, તું છાનવાનો બેઠ, જા તારું કામ કર. આ તમને તો બધું ચૂપ કરાવતા જ આવડે છે, અને આ વખતે હું ચૂપ નહીં રહું. દાદા દાદી અને એને આપણને આટલી બધી મહેનત કરીને અહીંયા પહોંચાડ્યા, અને એ 4 દિવાલની અંદર રહે અને આપણે ચારધામની યાત્રા કરવા જાય. અને આપણે દાદા દાદીને અહીંયા મૂકીને જઈએ છીએ, એ હું આપણી ચારધામની યાત્રા સફળ થાય? આપણે દાદા દાદીને હેરાન કરી અને અહીંયા મૂકીને જઈ, અને એટલે આપણા જીવનમાં હંમેશા મુશ્કેલી જ આવે અને આપણા જીવનમાં આપણે હંમેશા દુઃખી જ થવું પડે. આનું પરિણામ મમ્મી કોઈ દિવસ સારું ના આવે. આવું કોઈ દિવસ ન કરાય. તમને જરા કઈ શરમ નથી? પણ તમને ફરવા જવાના ચસ્કા લાગ્યા છે, પણ તમને સમજાવે કોણ? અને જો દાદા દાદી નહીં આવે ને તો હું નહીં જાઉં.